જયેશ હંસરાજ ઠાકોરે એક 15 વર્ષની છોકરી સાથે છેલ્લા 2 વર્ષની અંદર 15 થી 17 વખત દુષ્કર્મ આચરેલ છે। કોંગ્રેસ નેતા સામે પોક્સો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે। ફિલ્મના કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક્ટર ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા સામે પોક્સો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે। આમ તો કોંગ્રેસના નેતા છે, સાથે જ એક્ટર છે, તેમના પર ફિલ્મના કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એક્ટર જયેશ ઠાકોરની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી અત્યારે હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે। સગીરાને ફિલ્મમાં રોલ આપવાનું કહી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। લગભગ 20 થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એ પોલીસમાં નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ સગીરા જે હતી તેમની માતાને બહેન બનાવી હોવાની પણ અત્યારે એ કબૂલાત થઈ છે। કોઈ રોલ ન આપી અને ફક્ત લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જયેશ ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ તો પોલીસે એમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે હાથ ધરી છે। પરંતુ અનેક વખત ચર્ચામાં રહેતા જયેશ ઠાકોર પરિવાર એ ચર્ચામાં આવ્યા છે ને તેમના પર એક સગીરાએ દુષ્કર્મના આરોપ લગાવ્યા છે। એક બે નહીં પરંતુ 20 થી વધુ વખત અલગ અલગ જગ્યાએ તેમના પર જયેશ ઠાકોરે દુષ્કર્મ આચર્યું છે। સાથે જ ફિલ્મમાં રોલ આપવાનું કહી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જે છે તે યુવતી દ્વારા દાખલ કરવામાં આવી હતી। તો બીજી તરફ એક એ પણ ખુલાસો થયો છે કે જે સગીરા છે એમની માતાને જયેશ ઠાકોરે બહેન બનાવી હતી, એ કબૂલાત જે છે તે અત્યારે જોવા મળી છે। તો બીજી તરફ પોલીસે એમની ધરપકડ કરીને કાર્યવાહી અત્યારે હાથ ધરી છે। ત્યારે પોલીસનું શું નિવેદન સામે આવી રહ્યું છે આવો એમને સાંભળીએ। ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ કરેલો છે। આની વિગત એવી છે કે આરોપી છે જયેશ હંસરાજ ઠાકોર। આ જયેશ હંસરાજ ઠાકોરે એક 15 વર્ષની છોકરી સાથે છેલ્લા 2 વર્ષની અંદર 15 થી 17 વખત દુષ્કર્મ આચરેલ છે। એને ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી અને છોકરી સાથે દુષ્કર્મ આચરેલ છે। અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે જયેશ છે એના રિમાન્ડ પણ 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જગ્યાએ એણે દુષ્કર્મ આચરેલું તમામ વિગતની તપાસ ચાલી રહી છે। બીએનએસની કલમ 64(2) MI અને પોક્સોની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં 16 વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી હોય તમામ કલમ લગાવવામાં આવી છે। આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ 2016માં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે।